આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો એની નાનકડી વાત મારે 2-3 મિનિટમાં કરવી છે. કોરોનાનો જ્યારે કપરો કાળ ચાલતો હતો, લોકડાઉન ચાલુ હતું, એ વખતે એક દિવસે એવો વિચાર આવ્યો કે ઈશ્વર કોઈ પણ પ્રકારની આફત જ્યારે માણસ ઉપર મોકલે છે ત્યારે એ માણસને દુઃખી કરવા માટે નહીં, પણ એવો એક વિચાર આવ્યો કે માણસને વધુ સારો માણસ બનવાની જાણે કે તક આપવા માટે થઈને ઈશ્વર એના ઉપર કોઈ આફત મોકલે છે. માણસને વધારે સારો ઇન્સાન બનાવવા માટે થઈને, કારણ કે જ્યારે અગ્નિની અંદર તપે ત્યારે જ સુવર્ણ શુદ્ધ થતું હોય છે. એટલે મને એવું લાગે કે માણસ ઉપર જેટલી આફત આવે, જેટલા દુઃખ આવે, જેટલા સંકટ આવે, એટલો એ વધારે ને વધારે 24 કેરેટના સોના જેવો થતો હોય છે. મેં વ્યક્તિગત રીતે આવું મારા જીવન માટે વિચાર્યું. અને કોરોના કાળ જ્યારે આવો વૈશ્વિક આપત્તિનો જ્યારે અવસર હતો, ત્યારે એક દિવસ લોકડાઉન દરમિયાન મેં વિચાર્યું કે કદાચ ઈશ્વરે આ પૃથ્વી ઉપરથી ભાર ઓછો કરવા અને પૃથ્વી ઉપર રહેલા મનુષ્યોને વધારે સારા મનુષ્ય બનાવવા માટે આ આફત આપી હોય, એવો ભાવ આવ્યો. અને ત્યારે મને વિચાર આવ્યો કે તો પછી અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ એના કરતાં વધારે સારા મનુષ્ય કેવી રીતે થવું. અને આ વિચારમાંથી આ 5 યમ યાદ આવ્યા. માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રીએ જે 5 યમનું પોતાના પ્રવચનની અંદર વર્ણન કર્યું, બસ એ જ સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. આ 5 યમ, આ 5 મને નિયમ યાદ આવ્યા. અને પછી મેં સંશોધન કાર્ય શરૂ કર્યું કે સત્ય વિશે હિન્દુ સિવાયના ધર્મોમાં શું લખ્યું છે. આ પુસ્તક મૂળ તો સંશોધન ગ્રંથ છે. આ પુસ્તકની અંદર માત્ર શિક્ષાપત્રીની વાત નથી, આ પુસ્તકમાં માત્ર હિન્દુ ધર્મની વાત નથી, પરંતુ આ પુસ્તકમાં સત્ય વિશે જૈન ધર્મમાં શું લખ્યું છે, ઇસ્લામમાં શું લખ્યું છે, શીખ ધર્મમાં શું લખ્યું છે, બૌદ્ધ ધર્મમાં શું લખ્યું છે, એનો પણ યથાશક્તિ અભ્યાસ કર્યો. અને ત્યારબાદ આપણા હિન્દુ ધર્મની અંદર સત્ય વિશે શું લખ્યું છે એ જાણવાની જ્યારે વાત આવી, ત્યારે મને થયું કે આપણા આટલા શાસ્ત્રો, આટલા પુરાણો, આટલા ઉપનિષદો, આ તમામને વાંચવા બેસીએ તો એક આખો અવતાર, એક આખું જીવન ઓછું પડે. તો પછી હિન્દુ ધર્મમાંથી સત્ય વિશેની શ્રેષ્ઠ વાત કેવી રીતે પ્રાપ્ત કરવી. અને ત્યારે કોઈ સારા ચોગડિયામાં આવા સંતોના આશીર્વાદથી મને વિચાર આવ્યો. કારણ કે 2-3 વર્ષ પહેલાં મેં શિક્ષાપત્રીના 212 સંસ્કૃત શ્લોકને ગુજરાતી દોહાવલીની અંદર એનો પદ્યાનુવાદ કર્યો હતો. અને આ જ સંસ્થાએ શિક્ષાપત્રી દોહાવલી નામનું મારું પુસ્તક પ્રગટ કર્યું હતું. હૃદય ચિંતવું કૃષ્ણને, રાધા શોભે વામ, લક્ષ્મી જેના ઉરમાં, ને વૃંદાવન ધામ. આ પહેલા શ્લોકનો મેં કરેલો ગુજરાતી દોહામાં કરેલો પદ્યાનુવાદ. એટલે આવા 212 સરળ ભાષામાં તમે ગાઈ શકો. મનહર ઉદાસ એમની પાસે જ્યારે આ મારી ગુજરાતી દોહાવલી ગઈ તો એમણે આ આખી દોહાવલી સંગીત સાથે ગાવાનો મને વિચાર આપ્યો. અને મનહર ઉદાસ જેવા ગાયકે આ આખી મારી ગુજરાતી શિક્ષાપત્રી સંગીત સાથે ગાઈ. અને એ સીડી સ્વરૂપે પણ આ સંસ્થાએ પ્રગટ કરી. મનહરભાઈની ઉપસ્થિતિમાં આ જ સંસ્થાએ આ જ સ્ટેજ ઉપરથી મારું પુસ્તક અને એ સંગીતમય શિક્ષાપત્રી દોહાવલી પ્રગટ કરી. તો વાત હું એ કરતો હતો કે મને વિચાર આવ્યો કે આ તમામ હિન્દુ ધર્મના જે
પુરાણો છે, શાસ્ત્રો છે, વેદ છે, ઉપનિષદ છે, એ બધાયને વાંચવા બેસું તો મારું જીવન ઓછું પડે, તો પછી શું કરું? અને ત્યારે મને સુવિચાર આવ્યો આવા સંતોના આશીર્વાદથી કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર લખ્યું છે કે મને ગમતા 8 સદશાસ્ત્રોનો સાર આ શિક્ષાપત્રી છે. એટલે હિન્દુ ધર્મના આ તમામ શાસ્ત્રો પુરાણોમાંથી ભગવાન સ્વામિનારાયણને ગમતા 8 જે સદશાસ્ત્રો છે એનો સાર જો શિક્ષાપત્રી હોય તો પછી એ બધા જ વેદો પુરાણો શાસ્ત્રોને વાંચવાને બદલે શિક્ષાપત્રીની અંદર સત્ય વિશે ભગવાન શ્રી સ્વામિનારાયણે શું કહ્યું છે એ આ બીજા ધર્મોની સાથે એની હું સરખામણી કરું. એટલા માટે પછી શિક્ષાપત્રીમાં સત્ય વિશેના જેટલા શ્લોક છે એ તમામ શ્લોકને જુદા તારવી અને પછી એનું સરસ મજાનો મેં વિચાર વિસ્તાર કર્યો. આ રીતે એક સત્ય ઉપર કામ પૂરું થયા પછી બીજો સદગુણ અહિંસા. તો કે અહિંસા વિશે અન્ય ધર્મોમાં શું લખ્યું છે અને અહિંસા વિશે શિક્ષાપત્રીની અંદર શું લખ્યું છે. આમ ધીમે 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 આ પુસ્તકનો વિચાર વિસ્તાર થતો ગયો. 5 યમ પછી બીજા સદગુણો, બીજા સદાચાર પણ એની અંદર ઉમેર્યા. એટલે એમાં સ્વચ્છતા, આ વિજ્ઞાન, જે કંઈ અન્ય છે 15 જેટલા, 5 સિવાય બીજા 10, એમ કુલ 15 સદાચારો વિશે આ કોરોના કાળમાં સંશોધન કરવાનો, વાંચવાનો, વિચારવાનો અવસર મળ્યો. એ કાગળની અંદર ઉતારતો ગયો. કોઈ સંતોને ફોન દ્વારા, પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીને ફોન કરીને પણ હું એ વખતે મારી જે કંઈ જાણવાની ઈચ્છા હોય એ હું પ્રગટ કરતો અને એમનો અનહદ અનુગ્રહ કે ફોનની અંદર પણ એ મારા વિચારોનું, મારી શંકાનું સમાધાન કરી આપતા. એક જ વાક્યની અંદર મારે એમને પૂછવાનું હતું કે હું આ એકલતા અને એકાંત આ 2 શબ્દમાં સ્વામી અટવાઈ ગયેલો છું અને ઘણું બધું મેં વિચાર્યું, ઘણું વાંચ્યું, ઘણા બધા પુસ્તકો જોયા, પણ જેમ જેમ હું વાંચતો જઉં છું એમ હું અટવાતો જઉં છું. ત્યારે પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી એ લોકડાઉન દરમિયાન ફોનની અંદર એક જ વાક્યમાં આ તમામ પ્રશ્નોનું સમાધાન કરી દીધું. મને એમણે એક જ વાક્યમાં એટલું કહ્યું કે જગદીશ, જે માણસને ગાંડો કરી મૂકે એ એકલતા અને જે ડાયો કરી મૂકે એ એકાંત. બસ આટલું જ છે, બીજું કાંઈ જાણવાની જરૂર નથી. એટલે એક જ વાક્યમાં એમણે મારા તમામ પ્રશ્નોનું સમાધાન કરી દીધું. એટલે આ રીતે કોરોના કાળ દરમિયાન આ 15 સદાચાર વિશે હું વાંચતો ગયો, પ્રશ્નો પૂછતો ગયો, ફોન દ્વારા એના સમાધાનો પ્રાપ્ત કરતો ગયો અને જે કંઈ લખાતું ગયું એ બધું મારી પાસે એકત્ર કરતો ગયો. અને પછી એની અંદર બહુ મોટું બળ મને પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી પાસેથી મળ્યું. કારણ કે એમને મારું દરેક લખાણ હું મોકલતો ગયો અને એમણે બહુ ચીવટ લઈને ખૂબ જ પ્રેમથી મારા ઉપર અનહદ અનુગ્રહ કરી અને આ લખાણ એ વાંચતા અને મને જરા પણ ખરાબ ન લાગે એ રીતે વિવેકપૂર્વક, નહીતર એ તો મને જે આજ્ઞા કરી મારે માનવાની જ હોય, પણ પાછા લખતા જાય પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી કે જો કોઈ માતા જ્યારે બાળકના કાન વીંધે ત્યારે બાળકને પીડા થાય, પણ એ બાળકને વધારે રૂપાળું દેખાડવા માટે એના કાન વીંધતી હોય છે. એવી રીતે આની અંદર જ્યાં જ્યાં મને તમારી ભૂલ લાગે છે હું અંગુલી નિર્દેશ કરું છું. એનો અર્થ એવો નથી કે હું તમને ઉતારી પાડવા માટે કે તમારું અપમાન કરવા માટે કરું છું, પણ જગતના ચોકમાં તમે વધારે રૂપાળા લાગો એટલા માટે થઈને હું આ અંગુલી નિર્દેશ કરું છું. આવા શબ્દો મને લખીને મોકલે. હું અક્ષરશ એમના જ શબ્દો બોલ્યો. તો આવી રીતે વહાલ કરતાં કરતાં એક માતા પોતાના બાળકને વધારે રૂપાળું લગાડવા માટે એને શણગારે, એવી રીતે વહાલ કરતાં કરતાં મારી તમામ ભૂલો તરફ અંગુલી નિર્દેશ કરી અને પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીએ છેક અંત સુધી આખાય પુસ્તકને ખૂબ સરસ રીતે મઠારી આપ્યું. એટલા માટે મેં આ પુસ્તક પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજીના ચરણોમાં અર્પણ કરેલું છે. આ પુસ્તક મેં એમને સવિને અર્પણ કર્યું છે. એટલે આવા સંતો પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીનો પણ એની અંદર ખૂબ પ્રેમ રહ્યો. અને આમ આ એક સંશોધન કાર્ય
400 પાનાનું પુસ્તક આ રીતે તૈયાર થયું. મહાત્મા ગાંધીજીએ પણ જે 11 મહાવ્રત કહ્યા એની અંદર પ્રથમ સ્થાને આ 5 મહાવ્રત જ રાખ્યા છે. એટલે પ્રથમ આ 5, બીજા 10 એમ કરી અને કુલ 15 સદાચારોનો મેં મારી મતિબુદ્ધિ અનુસાર અભ્યાસ કર્યો અને આ પુસ્તકની અંદર સમાવેશ કર્યો. પણ એક વાત ખૂબ જ વિનમ્રતાથી કહેવા માગું છું કે 15 જે સદાચાર છે એમાં અલગ અલગ ધર્મોમાં એના વિશે શું કહેવાયું એ પણ મેં મારી શક્તિ પ્રમાણે, મારા સામર્થ્ય પ્રમાણે મેં લખ્યું છે. પણ એક વાત હું ખાસ આ સભામાં કહેવા માંગીશ કે આ પુસ્તક પણ સંપૂર્ણ નથી. આ પુસ્તક પણ અપૂર્ણ છે. હજી આનાથી આગળ કોઈ જિજ્ઞાસુ, કોઈ સંશોધનકાર જો આનાથી આગળ હજી આ જ 15 સદાચારો વિશે જાણવા માગે તો એના માટે માત્ર આ પ્રથમ પગથિયું બની જાય એવા શુભાશયથી મેં આ પુસ્તક પ્રગટ કર્યું છે. હજુ આનાથી વધારે આગળ લખી શકાય, હજી આનાથી વધારે ઊંડાણપૂર્વક લખી શકાય, પણ મારાથી જે કંઈ થઈ શકું એ મેં આ 400 પાનાની અંદર સમાવવાનો પ્રયાસ કર્યો છે. અને છેલ્લી વાત કે તમામ ધર્મોની અંદર આ વિવિધ સદાચારો વિશે જાણ્યા પછી મેં એ સદાચારો વિશે શિક્ષાપત્રીમાં શું લખ્યું છે એ જાણવાનો જ્યારે પ્રયાસ કર્યો અને શિક્ષાપત્રીને વારંવાર વાંચી એને સમજવાનો પ્રયાસ કર્યો અને જે તે સદાચારના શ્લોકોને અલગ કરી અને જ્યારે મેં જોયું ત્યારે મને લાગ્યું કે આ તમામ સદાચારોનું સાચું સરનામું તો શિક્ષાપત્રી જ છે. એટલે રાઈટ એડ્રેસ જેને કહી શકાય, સાચું સરનામું એ 212 જ શ્લોકમાં લખાયેલી પણ જેને મહાગ્રંથ કહી શકાય એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ વિરચિત આ શિક્ષાપત્રી છે. એટલે પછી આ પુસ્તકનું શીર્ષક પણ મેં એવું જ રાખ્યું કે સદાચારનું સરનામું શિક્ષાપત્રી. સદાચારનું સરનામું એ શિક્ષાપત્રી. એ શિક્ષાપત્રી આ સદાચારોનું સરનામું છે. એટલે મિત્રો, આ મારી કેફિયત હતી કે આ પુસ્તક હું કેવી રીતે લખી શક્યો. તો કોરોના કાળમાં આ યાત્રા શરૂ થઈ હતી જે આજે પૂરી થઈ, એનું લોકાર્પણ થયું અને યજ્ઞવલ્લભ સ્વામી એમનો પણ મને સતત સહયોગ મળતો રહ્યો આ પુસ્તકના પ્રકાશન સંદર્ભે, આ પુસ્તકને આવું રૂપાળું બનાવવા બાબતે. એટલે આમ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીથી લઈ યજ્ઞવલ્લભ સ્વામી સુધી આ સંસ્થાના તમામ સંતોએ મને ખૂબ જ માર્ગદર્શન આપ્યું, પ્રેમ આપ્યો, મારી પીઠ તાબડતા રહ્યા અને એ રીતે આ સંશોધન કાર્ય પૂરું થયું. આમ આ પુસ્તકનું નિર્માણ થયું અને આજે પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે અને અન્ય સંતોના કરકમળોથી આ પુસ્તકનું લોકાર્પણ થયું. એટલે એ પણ મારા માટે ધન્ય ઘડી છે. વધુ એક વખત આ સંસ્થાએ મને ઋણી બનાવ્યો છે, કારણ કે શિક્ષાપત્રી, દોહાવલી, ચંદ્રાવડા, નારી તારા, 9 રૂપ, આ 3 પુસ્તકો તો આ સંસ્થાએ આ અગાઉ પણ મારા પ્રગટ કર્યા છે અને આજે આ 4થું પુસ્તક આ સંસ્થા જ્યારે મારું પ્રગટ કરે છે ત્યારે વધુ એક વખત હું આ સંસ્થાનો ઋણી થયો છું અને આજીવન હું આપના ઋણમાંથી મુક્ત ન થઈ શકું એવો અનુગ્રહ સ્વામી આપે કર્યો છે. આપના ચરણોમાં દંડવત પ્રણામ સાથે મારી વાણીને વિરામ આપું. જય શ્રી સ્વામિનારાયણ.